આજે આપણે ઘરે વેજીટેબલ ઇડલી સાથે આપણે સાદી ઇડલી પણ બનાવવા જઈ રહ્યા છીએ ઘરના ખીરાથી, જેમાં આપણે નથી કોઈ ફ્રૂટ સોલ્ટ યુઝ કરતા, નથી કોઈ સોડા કે બેકિંગ પાવડર યુઝ કરવાના. તો ચલો જોઈ લઈએ ઇન્ગ્રીડિયન્ટ્સ અને બનાવવાની પણ શરૂઆત કરી દઈએ. વેરી સોફ્ટ એન્ડ ઇઝી ઇડલી. જેના માટે મેં 2 કપ જે ઉકળા રાઈસ આવે છે એ લીધા છે. 1 કપ અડદની દાળ છે, જેમાં મેં 1 ટીસ્પૂન મેથી નાખી છે. સાથે જ મેં 1 કપ બાફીને ચોખા લીધા છે, મતલબ ભાત લીધા છે. ઇવન તમે લેફ્ટ ઓવર પણ લઈ શકો. મેં ફ્રેશ લીધા છે, જેની અંદર આપણે 1 કપ પાણી નાખી અને એને આખી રાત રહેવા દેવાનું 7 થી 8 કલાક. સાથે મેં 1 કપ ચણાની દાળ પણ પલાળી લીધી છે, જે 7 થી 8 કલાક સાથે જ રહેવા દેશું. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. તો 7 થી 8 કલાક થઈ ગયા છે. આપણા ચોખા એકદમ સોક થઈ ગયા છે. મેં પાણી નિતારી લીધું છે. તો હવે આપણે મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો હવે ઇડલીના રવા જેવું આપણે આને ક્રશ કરી લેવાનું છે. બને ત્યાં સુધી પાણીનો ઉપયોગ નહીં કરીએ. તમે જોઈ શકો છો કે રવા જેવું રવાદાર એકદમ બની ગયું છે અને સ્પૂનને ચોટે એવું થીક રાખવાનું છે. બહુ જાડું નહીં, બહુ પતલું નહીં. તો હવે આપણે અડદની દાળ પણ પીસી લઈશું. જરૂર પડે તો પાણીનો યુઝ કરશું આમાં. તો આપણી થઈ ગયું છે, અડદની દાળ પણ ક્રશ થઈ ગઈ છે. તમે જોઈ શકો બહુ સરસ રીતે ક્રશ થઈ છે. આપણે અડદની દાળનો ક્રશ કરવા માટે અડધા ગ્લાસ પાણીનો ઉપયોગ થયો છે. તો હવે આપણે આને ચોખાનું જે ખીરું બનાવ્યું છે એમાં એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું પછી પ્રોપરલી એકદમ. અને સાથે આપણે 2 પાર્ટ પણ કરી લઈશું એક સાદી ઇડલી માટે. બીજામાં આપણે ચણાની દાળ ક્રશ કરીને એડ કરશું, જેમાંથી આપણે વેજીટેબલ ઇડલી બનાવશું. હવે આપણે પલાળેલી દાળ લઈ લીધી છે, એમાંથી 2 થી 3 ટેબલસ્પૂન સાઈડમાં રાખીને બાકીની 3/4 કપ જેવી પીસી નાખશું. આપણી ચણાની દાળ પીસાઈ ગઈ છે. તો હવે આપણે આ બેટરમાં એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો બધું એકદમ પ્રોપર મિક્સ થઈ ગયું છે. તો હવે જે આપણે ચણાની દાળ પલાળેલી રાખી હતી 1/4 કપ એ પણ એડ કરી દઈશું. સાથે આપણે આગળ મસાલો કરી લઈશું. આપણે 3/4 કપ ગાજર અને 3/4 કપ દૂધી ખમણીને સ્ક્વીઝ કરી નાખવાની છે, એકદમ પાણી નિતારી અને એડ કરવાની છે. આને બહુ સારી રીતે મિક્સ કરી લઈશું. સાથે જ હવે આપણે 1 બોલ સ્વીટ કોર્ન એડ કરશું. એને પણ સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં એડ કરવાનો મસાલો બનાવી લઈશું, જેમાં મેં આદું લીધા છે 2 ટુકડા છે, સાથે 8 થી 10 મરચી છે ને એટલું જ લસણ છે, જે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. પાણી વગર આપણે આને ગ્રાઇન્ડ કરવાનું છે. તો આપણું થઈ ગયું છે. એડ કરી દઈશું હવે આપણે બેટરમાં. સાથે જ સોલ્ટ ટુ ટેસ્ટ. ખાંડ બી એકોર્ડિંગ ટુ યોર ટેસ્ટ તમે એડ કરી શકો છો. હળદર એડ કરશું કે આપણે આને પ્રોપર મિક્સ કરી અને સાઈડમાં મૂકી દઈશું. સાથે આપણે હવે પહેલાં બેટરમાં મીઠું એડ કરી અને સ્ટીમ કરવા મૂકી દઈશું. એટલી આમાં કોઈ સોડા કે કોઈ, તમે જોઈ શકો છો કેટલું ફૂલ્યું છે અને બહુ જ સરસ ખીરું બન્યું છે. તો હવે આપણે આને ઇડલી મોલ્ડમાં સ્ટીમ કરવા મૂકી દઈશું. ઇડલી ઓલરેડી મારું સ્ટીમર આપણે ગરમ મૂકી જ દીધું હતું ને ડીશ બી ગ્રીસ કરી લીધી હતી ઇડલીની. તો પહેલાં આપણે પ્લેન ઇડલી બનાવી લઈશું. તો હવે આપણે આને ઢાંકી અને 15 મિનિટ થવા દઈશું. તો આપણી વ્હાઈટ ઇડલી રેડી થઈ ગઈ હતી. તો હવે આપણે જે યલો બનાવ્યું છે ખીરું, એમાંથી ઇડલી ઉતારી લઈશું. સેમ રીતે 15 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈશું ફૂલ કેવિટીઝ ભરીને. ઉપરથી આપણે મરચું સ્પ્રિંકલ કરશું, કોથમરી સ્પ્રિંકલ કરશું. મેં સેમ રીતે બીજી પણ ઇડલી ઉતારી લીધી છે, જેમાં કોથમરી અંદર જ એડ કરી દીધી છે. તો રેડી છે આપણી ઇડલી. તમે જોઈ શકો છો ઉપરથી મેં બધી જ ઇડલીમાં તેલથી ગ્રીસ કર્યું છે. હવે આપણે એને અનમોલ્ડ કરી લઈશું, ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ક્લીન નાઇફ આવી રહ્યું છે. સેમ આવી જ બધી ઇડલી બની છે. તો ચલો સર્વ કરી દઈએ અનમોલ્ડ કરીને. બસ. તો આપણે જોઈ શકીએ છીએ કે અંદરથી એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ ઇડલી બની છે. સ્પોન્જી બની છે એકદમ. તો બસ ચલો સર્વ કરી દઈએ ઇડલી આપણે.
તો સર્વ થઈને રેડી છે મારી ઇડલી, જેને મેં ગ્રીન ચટણી અને લાલ મરચાંની સ્વીટ ચટણી સાથે મેં સર્વ કરી છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બસ આવીને આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.